નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 ઢેબરાનો ન્યાય તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 7માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે આપેલા શબ્દોને સાચી રીતે લખો। એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોમાં કંઈક ભૂલ છે, તેને આપણે સુધારીને ફરીથી લખવાના છે। પહેલું છે મિલકત, ત્યાર પછી નુકસાન, ઉત્સાહ, ચોથું દુષ્ટ, ત્યાર પછી ધાસ્તી, પૂજારી, સ્વાદિષ્ટ, શાણો, બગીચો અને દિમાગ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આપેલ વિકલ્પો કોણ બોલે છે તે સામેના ખાનામાં લખો। એટલે કે સામેના જે બોક્સ આપેલું છે તે બોક્સમાં આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે। પહેલું વાક્ય, કાકી તું લીલુંછમ ખાવાનું દે, તો બકરી। બીજું, લઈ જા તારી બકરી, માળી। ત્રીજું, એ મૂંગું પ્રાણી પણ તું તો મૂંગું પ્રાણી નથી ને, શેઠ। ત્યાર પછી ચોથું, આપણે રાજાને ફરિયાદ કરીશું, કાકી। પાંચમું, છોડીશું દે, સજા કરશે, તો આ વાક્ય પૂજારી કહે છે। છઠ્ઠું, બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, કાકા। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે આપેલ વાક્યોમાં કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખો। એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યની અંદર કયો ભાવ છુપાયેલો છે તે આપણે કૌંસમાં જે શબ્દો આપેલા છે તે ભાવ જે છે તે શબ્દો રૂપે આપેલો છે તે લખવાનો છે, બરોબર। પહેલું વાક્ય, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, તો આ વાક્યની અંદર પ્રશંસાનો ભાવ છુપાયેલો છે એટલે સામે પ્રશંસા આવશે। ત્યાર પછી બીજું, શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો, તો આ વાક્યમાં ગુસ્સાનો ભાવ છુપાયેલો છે। ત્રીજું વાક્ય, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને મહેરબાની કરી બહાર કાઢો, તો આની અંદર વિનંતીનો ભાવ છુપાયેલો છે। ચોથું વાક્ય, સારું તમે પણ આવો, તો આ વાક્યમાં સહમતીનો ભાવ છુપાયેલો છે। પાંચમું, તું મોટો થઈને આવું જ કરવાનો ને, આ વાક્યની અંદર ઠપકાનો ભાવ છુપાયેલો છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે આપેલ વિધાનોમાં સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલું વિધાન, માળીએ છજુ કાકાની સાથે સારું વર્તન કર્યું, તો આ વિધાન ખોટું છે। બીજું, શેઠે બકરીના માથામાં ફટકારી, તો આ વિધાન ખોટું છે। ત્રીજું, કાકાને પૂજારી સમજદાર લાગ્યો, તો આ વિધાન ખરું છે। ચોથું, કાકા અને કાકીએ કાગળ પર અરજી લખી હતી, તો આ વિધાન ખોટું છે। પાંચમું, અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય જોડો। અહીં કૌંસની અંદર પણ, અથવા, કે, તેમ, છતાં, એટલે આ પ્રકારના શબ્દો આપેલા છે। આપણે આ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય જે છે તે જોડવાનું છે। પહેલું વાક્ય છે તડકો સરસ છે, કપડાં તરત સુકાઈ જશે, તો અહીં 2 અલગ અલગ વાક્યોને આપણે જોડવાના છે, પણ તે જોડવા માટે ઉપર કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે। તો વાક્ય કંઈક આ રીતે બનશે કે તડકો સરસ છે એટલે કપડાં તરત સુકાઈ જશે, એટલે શબ્દ એમાં આવશે। ત્યાર પછી એવી જ રીતે બીજું વિધાન જે છે તેને જોડવા માટે કે શબ્દ વાપરવો પડશે, એટલે વિધાન બને, હું કાંઈ એમ નવરો નથી કે રાજાને અરજી દેવા જાઉં। એવી જ રીતે ત્રીજું, રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો, પણ એના પ્રધાનો સાવ અભણ। ત્યાર પછી ચોથું, તે બીમાર હતો તેમ છતાં મારી સાથે આવ્યો। પાંચમું, તમે કાં તો ઘરે જાઓ અથવા મારી સાથે આવો। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કે બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખી શકો છો। તમને જે હાસ્ય સંવાદ ગમ્યો હોય બકરીની અરજી વાર્તામાંથી તે અહીં લખવાનો છે। અહીં એક લખેલો છે કે કાકી કહે બકરી તું દૂધ દે, બકરી કહે કાકી તું લીલુંછમ ખાવાનું દે, કાકી કહે લીલુંછમ ખાવાનું તો નથી, તો બકરી કહે તો દૂધ પણ નથી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે
છજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા? તો જવાબમાં આપણે લખી શકીએ કે બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. બીજો પ્રશ્ન, કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા? શા માટે? તો કાકી શેઠ પર ખૂબ ગુસ્સે થયા, કારણ કે શેઠે નુકસાની તો ન આપી પણ છજુ કાકાને 4 ચાબખા માર્યા. ત્રીજો પ્રશ્ન, છજુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં? તો જવાબમાં આપણે લખી શકીએ કે રાજાના પ્રધાનો છજુ કાકાની અરજી વાંચી શક્યા નહીં, આથી તેમને પ્રધાનો દિમાગવાળા લાગ્યા નહીં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, છજુ કાકાની ફરિયાદ સાંભળી રાજા શો ન્યાય કરે છે? તો રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવે છે. પાંચમો પ્રશ્ન, છજુ કાકા અને તેમની પત્નીને તમે કેવા માનશો? હોશિયાર કે મૂર્ખ? શા માટે? તો જવાબમાં આપણે લખી શકીએ કે છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે, કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે કે મારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નના જવાબમાં તમને જે પ્રાણી પ્રિય છે તેના વિશે તમારે 7 થી 8 વાક્યો લખવાના છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે કે મારું પ્રિય પ્રાણી કૂતરો છે. કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે. તે પોતાના માલિકને ખૂબ વફાદાર હોય છે. કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોને ભસે છે. બાળકો સાથે તેને રમવું ખૂબ ગમે છે. કૂતરો પોતાના માલિકને ક્યારેય છોડતો નથી. ત્યાર પછી આગળ, મારા ઘરે એક કૂતરો છે, મને તે કૂતરો ખૂબ ગમે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે કે ચિત્રના આધારે વાર્તા લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રો આપેલા છે, તે ચિત્રના આધારે તમારે અહીં વાર્તા લખવાની છે. તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. અહીં સમજ માટે એક વાર્તા આપેલી છે. વાર્તા જોઈએ કે એક ગામમાં એક ગોવાળ રહેતો હતો. તેની પાસે ઘણી બકરીઓ હતી. ગોવાળ દરરોજ પોતાની બકરીઓને ચરાવવા જંગલમાં લઈ જતો હતો. એક દિવસ દરરોજની જેમ ગોવાળ બકરીઓ ચરાવવા જંગલમાં જાય છે, ત્યારે અચાનક વાઘની ત્રાડો સંભળાવા લાગે છે. વાઘની ત્રાડો સાંભળીને ગોવાળ પોતાના બધી જ બકરીઓ નજીકમાં આવેલી એક ઝૂંપડીમાં છુપાવી દે છે. વાઘ ત્યાં કોઈ શિકાર ન મળતા ચાલ્યો જાય છે. પછી ગોવાળ પોતાની બકરીઓ લઈને ઘરે જતો રહે છે. આમ ગોવાળની સમજદારીથી તેની બધી બકરીઓનો જીવ બચી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.